કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 24/7/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. શુક્રવાર એટલે આપણે બધા જાણીએ છીએ કે સંતોષી માતાનો દિવસ, માતાજીને યાદ કરવાનો દિવસ. દરેક માને માં બીજા બધા વગડા ના, માને હંમેશા યાદ કરવા. અને માં એ માં છે. માં છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારે પણ થતું નથી. તો આપણે મિત્રો આજે માને યાદ કરવાનો દિવસ, શુક્રવારનો દિવસ, અને પ્લસ બજારમાં જબરદસ્ત આજે પાછું ફરીથી 5મો દિવસ ગેપ ડાઉન સાથે ખુલે એવું દેખાઈ રહ્યું છે. હવે મિત્રો એક લેવલ હતું, એ લેવલથી આપણે હવે નીચે આવવાની કોશિશ કરી રહ્યા છીએ. જો એ લેવલથી હજુ નીચે બંધ આવીશું તો ત્યાં આપણને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ વધારે જોવા મળશે. અને જો અહીંયાથી બાઉન્સ થઈશું આજે કદાચ રિવર્સલ થાય તો આપણે ત્યાંથી બચતા જોવા મળશું મિત્રો. ગઈકાલે મોડી રાત્રે મિત્રો સોનમ વાંગચુક જે છે, જે જંતર મંતર ઉપર અમરનાથ ઉપવાસ ઉપર બેઠા હતા, તો એ ઉપવાસ ઉપર બેઠેલા સોનમ વાંગચુકને 35મા દિવસે ઉપવાસ તોડ્યા છે અને એમને જેપી નડ્ડા દ્વારા એમને લિક્વિડ પીવડાવી અને એમનો ઉપવાસને ત્યાં આશ્વાસન આપેલું છે. હવે આજે નીટના પેપરો માટેનું શું, આજે કેબિનેટની બેઠક છે મોદી સાહેબની, તો જોઈએ શું નીકળીને આવે છે. પ્લસ આજે ઇન્ફોસિસનું રિઝલ્ટ આવ્યું છે, એટલે ઇન્ફોસિસના રિઝલ્ટ ઉપર આજે ગજબ રિએક્શન જોવા મળશે મિત્રો. ખરું ને? હમણાં વાત કરીએ મિત્રો તો 2 દિવસ પહેલાં જે 22 તારીખ 21 તારીખ, આ 2 દિવસ તો મિત્રો જે ત્યાં 21, 22 અને 23 ગઈકાલ સુધી જે પોલીસ અને સ્ટુડન્ટ્સ વચ્ચે જે અથડામણ જોવા મળી, ખરેખર ગજબ. અને સ્ટુડન્ટ્સ પણ ખરેખર એટલા બધા આક્રોશિત હતા કે ના પૂછો ને વાત, જબરદસ્ત આક્રોશિત કે આર્યા પાર. એવું જોવા મળ્યું. અને ખરેખર મિત્રો છે ને, હવે આ જે સ્ટુડન્ટ્સ છે એ પહેલાં જેવા નથી. હવે સાલું એ લોકો એટલી બધી ક્યાંથી અલગ અલગ રાજ્યોમાંથી જંતર મંતર ઉપર આવીને બેસી ગયા હતા. કેટલી પબ્લિક આવી ગઈ હતી. તો આ બધું ક્યારેક આંદોલન રૂપી ક્યાંક ને ક્યાંક નીકળીને આવતું હોય છે, ક્યાંક ને ક્યાંક એમને ક્યાંક નુકસાન થતું હોય છે, એને ભરપાઈ કરવા માટે આ લોકો આંદોલન કરતા હોય છે. હવે વાત કરીએ મિત્રો તો નિફ્ટી ગઈકાલે કેવી બંધ જોવા મળી, એફઆઈઆઈની ડેટા જોઈ લઈએ, વધારા ઘટાડાના શેરો જોઈ લઈએ. અને આજે 2-3 વસ્તુ ખાસ કહેવાની છે. કઈ કંપનીમાં બીજો ફાયદો પણ જોવા મળી શકે એવો છે. અને મેં તમને ગઈકાલે કહ્યું હતું એ કંપનીમાં આજે પાછો પ્રોફિટ પણ ગઈકાલે જોવા મળ્યો. હું તમને હમણાં યાદ પણ કરાવીશ. નિફ્ટી મિત્રો 126 અંકના ઘટાડા સાથે 23,869 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ મિત્રો 363 અંકના ઘટાડા સાથે 76,391 અંક બંધ જોવા મળ્યો. હવે વાત કરીએ એફઆઈડીઆઈની એક્ટિવિટીની, તો એફઆઈઆઈએ 2999 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી એઝ ઇટ ઇઝ, અને ડીઆઈઆઈએ 2947 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, ઇક્વલ કરી નાખ્યું કામકાજ. ખરું મિત્રો? હવે વધારા શેરો ઘટાડા શેરો ઉપર નજર નાખી લઈએ તો એનટીપીસી ગ્રીન 6.5% પહેલા નંબરે તેજી સાથે કામકાજ કરતો હતો. આદિત્ય ઇન્ફોટેકમાં 4.8%ની તેજી હતી. પછી ગ્રેફાઇટ ઇન્ડિયામાં 4.5%ની તેજી હતી. એચઈજીમાં 4.2%ની તેજી હતી. હીરો મોટોકોર્પમાં 3.7%ની તેજી હતી. સીઈ ઇન્ફો એમાં 3.6%ની તેજી હતી. યુઓમાં વેલ્થ 3.4%ની તેજી હતી. મેડ પ્લસ એમાં પણ 3.4%ની તેજી હતી. હવે ઘટાડા શેરોની વાત કરીએ તો સીઆઈઈ ઓટો એન્સિલરી કંપની છે. સીઆઈઈ ઓટો 11.3% તૂટ્યો. એસઆરએફ 8.5% કેમિકલ કંપની છે મિત્રો. અદાણી ગ્રીન 6.3% તૂટ્યો. ઇન્ડસઇન્ડ બેંક 6% તૂટ્યો. એક્યુટસ કેમિકલ
એમાં પણ 5.5% મંદી. સેમ ઇન્ડિયા પ્રોજેક્ટ 5% તૂટ્યો. HFCL 5% તૂટ્યો. અનંતરાજ 4.7% તૂટ્યો. હવે આ HFCL ધીમે ધીમે માઇનસ તરફ પડી ગયો છે. તમે જોયું 5% સર્કિટો બાજુ. હવે વાત કરીએ મિત્રો ઇન્ફોસિસના રિઝલ્ટની. તો ઇન્ફોસિસનું રિઝલ્ટ બે રીતે સારું કહી શકાય અને બીજી બે રીતે ખરાબ કહી શકાય. હવે બે રીતે સારું કહી એઆઈનો સહારો મળ્યો છે અને એઆઈમાં રેવન્યુ થોડું એને એઆઈનું એસ્ટાબ્લિશમેન્ટ એને થોડું ફાયદાકારક લાગી રહ્યું છે અને હવે એઆઈ તરફ વળવું જરૂરી છે. બરાબર ને? તો એઆઈનો સહારો અને મેનેજમેન્ટમાં પણ ચેન્જ જોવા મળ્યો છે મિત્રો. હવે નવા CEO અને MD ઇન્ફોસિસના આશિષ કુમાર દાસ આજથી કમાન સંભાળશે. ખરું મિત્રો? તો આ બધું એના કારણે આ પોઝિટિવ પણ હોઈ શકે. હવે નેગેટિવની વાત કરીએ તો મિત્રો રેવન્યુ એટલે કે જે આવક છે એ આવક ક્યાંક ને ક્યાંક મિત્રો ઘટતી જોવા મળી છે. એટલે આવકમાં ઘટાડો એ પણ એક કારણ હોઈ શકે મિત્રો. હવે જોઈએ કે ઇન્ફોસિસ અહીંથી આપણને ઉગારે છે કે પછી ડૂબાડે છે, એ ઇન્ફોસિસના ઉપર આધારિત છે મિત્રો. હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હીરો મોટોકોર્પ, આ બે કંપનીઓ મેં તમને ગઈકાલે તો હીરો મોટોકોર્પ કહી હતી જ કે ભાઈ જોજો, પહેલાં TVS મોટરનો વારો આવ્યો હતો. EV બનાવે છે ટુ વ્હીલર. પછી કોનો વારો આવ્યો? EV બનાવવાનો. EV બનાવતી હતી બજાજ ઓટો. ગઈકાલે પરમ દિવસે તેજી હતી. ચોથા દિવસે TVS મોટરમાં તેજી હતી અને ગઈકાલે મિત્રો હીરો મોટોકોર્પમાં તેજી જોવા મળી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ તેજી જોવા મળી 1.5%. અને પેલામાં હીરો મોટોકોર્પમાં 3.5% તેજી હતી. ખરું ને મિત્રો? તો ક્યાંક ને ક્યાંક EV ઉપર અત્યારે કોન્સન્ટ્રેટ રાખજો. EV આગળ જતાં બહુ જ ફાયદાકારક છે. સારા સારા સ્ટોક્સ લાંબા ગાળા માટે EVના લઈને નાખી રાખજો, ખૂબ જ ફાયદો કરાવશે મિત્રો. હવે એક અદાણી ઉપર સમાચાર આવ્યા છે મિત્રો કે અદાણીએ એવી વાત મળી હતી વર્તુળો દ્વારા કે ભાઈ એરલાઇન લોન્ચ કરવાના છે. એરલાઇન લોન્ચ કરવાના છે એટલે કે જેમ કે અત્યારે હાલ જેટ એરવેઝ ચાલે, ઇન્ડિગો ચાલે છે, સ્પાઇસ જેટ ચાલે છે, એર ઇન્ડિયા ચાલે છે, એવી એની અદાણી એરલાઇન કદાચ ચાલુ કરવાની વાત આ લોકો દ્વારા કરવામાં આવી હતી વર્તુળો દ્વારા. પણ આજે અદાણીએ એમાં સ્પષ્ટતા કરી છે. એના કારણે ગઈકાલે 4 થી 4.5% તૂટ્યો પણ હતો. પણ ક્યાંક ને ક્યાંક આજે ખંડન કરવામાં આવ્યું છે વાતને કે ભાઈ અમે એવું કંઈ જ કરવાના નથી, કોઈ લોન્ચ કરવાના નથી એરલાઇન. એટલે માટે હવે આજે શું થાય છે એ જોવાનું રહેશે. એટલે અદાણીના સ્ટોક્સમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે, અદાણી એન્ટરપ્રાઇઝમાં. હવે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સમાં પણ ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ સારું જોવા મળી રહ્યું છે. તો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. ખરું ને? હવે આ બધી વાત થઈ ગઈ રિઝલ્ટ્સને. પણ મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે છેલ્લા 5-6 દિવસથી બજાર કંઈક અલગ જ કહેવા માગી રહ્યું છે. અમેરિકા કંઈક મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે ઈરાન ઉપર, કારણ કે ઈરાન ઘાટતું નથી. ઈરાન તો આને ચકલી જેવું સમજે છે કે ભાઈ આ તો બોલ્યા કરે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમારે મોટો હુમલો કરવો પડશે. હવે કદાચ શનિ રવિ આવે છે એટલે કોઈએ મિડનાઇટ પોઝિશન ઊભી કરવાની હોય તો ધ્યાન રાખજો. ક્યાંય પણ પોઝિશન ઊભી કરતાં પહેલાં થોડું વિચારજો, કારણ કે ઘણી વખતે કંઈક સારા સમાચાર આવી જાય શનિ રવિમાં તો સોમવારે સીધું મોટું ગેપઅપ પણ ખુલતું હોય છે અને મોટું ગેપ ડાઉન પણ ખુલતું હોય છે. એટલે અત્યારે મિડનાઇટમાં કોઈ પણ પોઝિશન છે એ કેરી કરવી એ થોડી ભયજનક કહી શકાય મિત્રો, કારણ કે અત્યારે બહુ જ ન્યૂઝ બેઝ બજાર ચાલવા લાગ્યું છે. અને એમાં પણ છેલ્લા 10 દિવસથી જ્યારથી ટ્રમ્પે ઈરાન ઉપર જે એટેક કરેલું છે એ પ્રમાણે ડોલર તો તમે જુઓ 97ની બિલકુલ નજીક પહોંચી ગયો છે.
એટલે આપણે ક્યાંક ને ક્યાંક નુકસાનમાં છીએ. બીજું કે ક્રૂડ ઓઇલ તમે જુઓ લગભગ $99ની આસપાસ આવી ગયું છે. તો આ બધું મિત્રો આપણને મોંઘવારીને ક્યાંક ને ક્યાંક માજા મૂકે અને બજારને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડે એવા પરિબળ કહી શકાય. તો આમાં કંઈક રિયલ કંઈક આપણને રાહત મળતી જોવા મળે તો બજાર કંઈક એને થમ્સઅપ આપતું જોવા મળી શકે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.